નમસ્કાર નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ વાઢેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 9 ગણિત વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ વિભાગ સી ના પ્રકરણ 9 નો ભાગ 2. એટલે 1 થી 5 આપણા દાખલાઓ છે અને 6 થી 10 ભૂમિતિનો ભાગ છે, એટલે કે સાબિતી વાળા દાખલા છે. તો સાબિતી વાળા દાખલા આપણે ફટાફટ જોવાના છે. પેલા વાત કરું, જો હજી સુધી અસાઇનમેન્ટ ખરીદી નથી તો ફાસ્ટ ખરીદો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, નીચે કોન્ટેક્ટ નંબર છે, કોન્ટેક્ટ કરી શકો છો. રેડી? ચાલો શરૂ કરીએ. છઠ્ઠો પ્રશ્ન શું કહે છે? જો ઓ કેન્દ્રવાળા બે સમકેન્દ્રી વર્તુળો, ઓ કેન્દ્રવાળા બે સમકેન્દ્રી વર્તુળો સમાન કેન્દ્રવાળા વર્તુળો, જો સમકેન્દ્રી વર્તુળો મતલબ સમાન કેન્દ્રવાળા વર્તુળો ને એક રેખા અનુક્રમે AB C અને D માં છેદે તો સાબિત કરો કે AB બરાબર CD. જુઓ આકૃતિ, આકૃતિ આપેલી છે, જોઈએ. એના પરથી લખીએ કેન્દ્ર O માંથી રેખા AD પર લંબ AM દોરો. એટલે શું દોરવાનું છે? અહીંયા લંબ AM દોરવાનો છે. રેડી? રેખા AD પર લંબ OM દોરો. મોટા વર્તુળની જીવા AD ને કેન્દ્ર O માંથી લંબ OM દોરેલ છે. મોટા વર્તુળને કયો લંબ? OM લંબ દોરેલ છે. રેડી? નેક્સ્ટ, તો M છે, M એ AD નું મધ્ય બિંદુ છે. M છે AD નું મધ્ય બિંદુ છે. એટલા માટે શું થાય? MA બરાબર MD, MA બરાબર MD. તો નાના વર્તુળની જીવા BC પર O માંથી કેન્દ્ર O માંથી લંબ OM દોરેલ છે. એના લીધે MA BC નું મધ્ય બિંદુ છે, તેથી MB બરાબર MC, MB બરાબર MC. નંબર 2, તો પરિણામ 1 માંથી 2 બાદ કરવાનું. 1 - 2 એટલે MA માઇનસ MB બરાબર MD માઇનસ MC. તો MA જો MA એમાં ત્યાં MB બાદ કરી દો, આ કાઢી નાખો તો વધે શું? AB. ને આખું MD, આખા MD માંથી આ MC કાઢી નાખો તો વધે શું? CD. તો AB બરાબર CD. રેડી? આ થઈ ગયું છઠ્ઠું સાબિત. જોઈએ સાતમો. શું કહે છે કે બે વર્તુળો એકબીજાને બે બિંદુઓ B અને C માં છેદે છે. બે વર્તુળો છે B અને C માં છેદે છે. B માંથી પસાર થતા બે રેખાખંડ, B માંથી કેટલા રેખાખંડ? બે રેખાખંડ પસાર થાય છે. પસાર થતા રેખાખંડ ABD અને PBQ કયા કયા? ABD અને PBQ. વર્તુળોને અનુક્રમે AD અને PQ માં છેદે છે. AD અને PQ માં છેદે છે, તે રીતે દોરેલા છે. જુઓ આકૃતિ, તો સાબિત કરો કે ખૂણો ACP બરાબર ખૂણો QCD, ACP બરાબર ખૂણો BCD. રેડી? જોઈએ ચાલો. ખૂણો ACP અને ખૂણો ABP એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે. કયા કયા? જોજો કયા કયા ખૂણા છે ધ્યાનથી. ACP અને ABP એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે. એના લીધે શું થાય? ખૂણો ACP અને ખૂણો ABP સમાન થાય પ્રમેય મુજબ. નેક્સ્ટ, ખૂણો QCD, કયો ખૂણો? QCD અને QBD એ પણ શું છે? એક જ વૃત્તખંડમાં આવેલ ખૂણા, એટલે એ બંને ખૂણા પણ કેવા થાય? સમાન. ખૂણો QCD બરાબર ખૂણો QBD પ્રમેય મુજબ. નેક્સ્ટ, તો વળી ખૂણો ABP, કયો ખૂણો? ABP અને QBD બંને અભિકોણ. જો સામને સામને ચોકડી પડીને સામે સામે ખૂણા એટલે એને કહેવાય અભિકોણ બને છે. તો ABP બરાબર QBD. તો પરિણામ આપણે જોઈ લઈએ 1, 2 અને 3 ઉપરથી. 1, 2 અને 3 આ લાલ લાઈન કરેલા છે તે. એમાં જો ABP ક્યાંય છે? હા સાહેબ ABP છે. આના બરાબર શું લખાય? ખૂણો QBD લખાય. બીજું કઈ? QBD, એના પર લખાય ક્યુબ ખૂણો QCD. હવે 4 પરિણામ ક્યાંક સમાન થાય છે. એમાંથી કામનું શું છે? ACP બરાબર QCD. પહેલું, બીજું, ત્રીજું, ચોથું ચારે 4 સમાન છે, એટલે પહેલું ને છેલ્લું સમાન કહેવાય. એટલે એના ઉપરથી શું લખાય? ખૂણો ACP બરાબર ખૂણો QCD. રેડી? ચાલો, આપણે સાબિત થઈ ગયું છે. કરવાનું તો જો ખૂણો ACP બરાબર ખૂણો QCD સાબિત કરો. આ સમજો. ખૂણો ABP, તો ખૂણો ABP બરાબર શું લખાય?
ખૂણો QBD રેડી અને ખૂણો QBD બરાબર શું લખાય ખૂણો QCD કેમ કે ગણિતમાં નિયમ છે A બરાબર B બરાબર C બરાબર D હોય તો શું થાય A બરાબર D થાય રેડી ચાલો જોઈએ નેક્સ્ટ જો વર્તુળની બે સમાન જીવાઓ વર્તુળની અંદર છેદે તો એક જીવાના કપાતા ભાગ અને બીજી જીવાના અનુરૂપ ભાગ સમાન છે તેમ સાબિત કરો એટલે કે એના જે ભાગ કપાય છે તે બંને ભાગ કેવા છે સમાન AE અને EC પછી અહીંયા DE અને EB સમાન છે એવું સાબિત કરવાનું છે જો ઓ કેન્દ્રિત વર્તુળની સમાન જીવાઓ AB અને CD પરસ્પર કયા E બિંદુમાં છેદે છે નેક્સ્ટ તેથી શું થાય OM લંબ AB તથા ON લંબ CD નેક્સ્ટ તો AM બરાબર BM બરાબર 1/2AB પ્રમેય છે આ ખબર છે ને વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે તેવી જ રીતે CN બરાબર DN બરાબર 1/2CD કોણ CN બરાબર DN બરાબર 1/2CD રેડી નેક્સ્ટ પરંતુ AB બરાબર તો શું છે CD કારણ કે જો સમાન જીવાઓ AB એટલે આનો મીનિંગ શું થાય AB બરાબર CD એટલે 1/2AB બરાબર 1/2CD સમાન થાય એટલે AM બરાબર BM બરાબર CN બરાબર DN કારણ જો અહીંયા ખબર પડે આ બરાબર થયું એટલે 1/2 AB બરાબર 1/2 CD 1/2 AB એટલે AM બરાબર BM ને 1/2 CD એટલે CN બરાબર DN રેડી આ સમજો નેક્સ્ટ AB અને CD જીવા સમાન હોવાથી કેન્દ્રથી સમાન અંતરે છે AB અને CD કેવી છે કેન્દ્રથી સમાન અંતરે હોવાથી તે બંને કેવી છે જીવા સમાન છે એટલે કેન્દ્રથી સમાન અંતરે થાય જીવા સમાન એટલે કેન્દ્રથી સમાન અંતરે નેક્સ્ટ એટલે કે OM ને ON સમાન થાય નેક્સ્ટ તો ત્રિકોણ OME અને ત્રિકોણ ONE માં OME બરાબર ONE બંને 90 અંશના ખૂણા નેક્સ્ટ OE બરાબર OE સામાન્ય બાજુ એ સિવાય OM બરાબર ON આપેલું છે તો સોરી આપેલું છે અહીંથી આપણે મેળવવું નેક્સ્ટ તો OME એકરૂપ ONE કાકબા જો કારણ શું આ કાટખૂણો એની સામેનો કર્ણ અને એક બાજુ એટલે કાકબા રેડી નેક્સ્ટ કાકબા શરત મુજબ એવું થાય અહીંયા ME બરાબર NE નેક્સ્ટ તો હવે AM પ્લસ ME બરાબર છે AM પ્લસ ME બરાબર CN પ્લસ NE શું AM પ્લસ ME બરાબર CN પ્લસ NE કારણ શું બંને બાજુ સરખું ઉમેરું જો AM અને CN બે કેવા છે સરખા છે AM અને CN બે સરખા છે એટલે AM પ્લસ ME અને CN પ્લસ ME આ બે સરખા હોવાથી બે બાજુ સરખું ઉમેરું સરખામાં સરખું ઉમેરતા સરખું મળે સરખામાં સરખું ઉમેરતા સરખું મળે તો સરખું મળશે તો AM અને ME નો મતલબ શું થાય આખું AE CN અને NE નો મતલબ CE રેડી તો તેવી જ રીતે BM આખું આપણી પાસે શું છે BM અહીંયાથી ઉપાડી લ્યો BM આખો શું છે BM અને DN આ બે સમાન અહીંયા રહ્યું BM અને DN અહીંયાથી ઉપાડ્યું સમાન બે બાજુ સરખું બાદ કરીએ છીએ શું ME અને NE સરખું બે બાજુ સરખું સરખામાંથી સરખું બાદ કરતા સરખું મળે સરખામાંથી સરખું બાદ કરતા સરખું મળે રેડી ચાલો તો BM માઇનસ ME એટલે BE અને DN માઇનસ NE એટલે DE એ રીતે મળી ગયું ચાલો તો નેક્સ્ટ તો આ જુઓ બે જીવાના ભાગ સમાન મળ્યા આપણે કયા ભાગ સમાન બતાવવાના હતા AECE સમાન મળ્યા એ સિવાય DE અને EB સમાન મળ્યા રેડી તો BE ક્લિયર તો આમ વર્તુળની બે સમાન જીવા સમાન જેવા નહીં જીવા
સમાન જીવા વર્તુળની અંદર છેદતી હોવાથી તેમને અનુરૂપ ભાગો AE બરાબર C અને BE બરાબર DE થાય. રેડી? AE બરાબર C અને BE બરાબર DE થાય. નેક્સ્ટ 9મું, ઓ કેન્દ્રિત વર્તુળમાં AB જીવા અને BC વ્યાસ છે. AB જીવા અને BC વ્યાસ છે. O માંથી AB પર લંબ દોરેલ છે. O માંથી શું છે? AB પર લંબ દોરેલ છે. તો સાબિત કરો કે OD બરાબર 1/2 AC. અહીંયા C છે. કેમ P છે તું ભાઈ? P નહીં આવવાનું તારે ત્યાં. શું આવવું જોઈએ ત્યાં? C. રેડી? C બિંદુ છે. નેક્સ્ટ જોતા જઈએ. વર્તુળના કેન્દ્ર O પરથી દોરેલ લંબ OD એ જીવા AB ને દુભાગે છે. નેક્સ્ટ, તેથી OD લંબ AB અને AD બરાબર BD. પ્રમેય છે આપણો, એના માટે પ્રમેય મુજબ. નેક્સ્ટ, O કેન્દ્રિત વર્તુળમાં BC વ્યાસ હોવાથી, BC શું છે? વ્યાસ હોવાથી OC બરાબર OB. એક જ વર્તુળની ત્રિજ્યાઓ થાય, એક જ વર્તુળની ત્રિજ્યાઓ સમાન હોય. હવે ત્રિકોણ ABC માં AB નું મધ્ય બિંદુ D અને BC નું મધ્ય બિંદુ O ને જોડતો રેખાખંડ OD હોવાથી પ્રમેય મુજબ શું થશે? OD સમાંતર AC અને OD બરાબર 1/2 AC થાય. આ પ્રમેય જ છે. રેડી? જોઈએ નેક્સ્ટ. જે પ્રમેય છે ને તમારો, આ પ્રમેય ક્યાં આપ્યો? સેક્શન ડી માં આવશે. સેક્શન ડી ના ચેપ્ટર 9 માં જે 6 દાખલાઓ છે ને એના સોલ્યુશનમાં આ પ્રમેય આપેલો છે. પ્રમેય જોઈ આવજો એક વખત. રેડી? સાહેબ વિડિયો અરે ભાઈ ડિસ્ક્રિપ્શનમાં હોય જ, બધા જ વિડિયો આપણે એક સાથે મૂકેલા જ હોય. નેક્સ્ટ 9મો 10મો, જો ચક્રીય ચતુષ્કોણના વિકર્ણો એ ચતુષ્કોણના શિરોબિંદુઓમાંથી પસાર થતા વર્તુળના વ્યાસ હોય તો સાબિત કરો કે તે લંબચોરસ છે. એકદમ ઈઝી છે. ચાલો જોઈએ કે ચક્રીય ચતુષ્કોણ ABCD ના બિંદુઓ O કેન્દ્રિત વર્તુળ પર આવેલા છે તથા AC અને BD એ વર્તુળના વ્યાસ છે. AC અને BD શું છે? વર્તુળના વ્યાસ છે. તેથી શું થાય? AC વ્યાસ હોવાથી ખૂણો ABC બરાબર ખૂણો ADC. ખૂણો ABC બરાબર ખૂણો ADC બરાબર 90°. અર્ધવર્તુળમાંનો ખૂણો. કેમ સાહેબ? અર્ધવર્તુળમાંનો ખૂણો. જો AC વિકર્ણ તો ખૂણો AOC, તો એક વૃત્તખંડમાં બનેલો ખૂણો કેટલા અંશનો હોય? એની કરતા અડધો, તો 180 અંશનો અડધો 90°. એટલે કે વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો બાકીના ભાગમાં આંતરેલા ખૂણા કરતા બમણો હોય તો આ 90 હોય તો 180. કેમ કે 180 છે તો ઓલું કેવું થાય? અડધું 90. એ જ રીતે BD વ્યાસ હોવાથી આ બંને ખૂણા પણ કેટલા ના મળે? 90 ના મળે. તેના લીધે ખૂણો BCD બરાબર ખૂણો BAD. ખૂણો BCD અને BAD બંને કેટલા ના મળે? 90 અંશના. કારણ શું? અર્ધવર્તુળમાંનો ખૂણો. બંને ખૂણા અર્ધવર્તુળમાંના. તો આમ ચક્રીય ચતુષ્કોણ ABCD માં ચારેય ખૂણા, ખૂણો BCD, ખૂણો BAD, ખૂણો ABC અને ખૂણો ADC કાટખૂણા છે. તેથી ચક્રીય ચતુષ્કોણ ABCD કેવો છે? લંબચોરસ છે. કેવો છે? લંબચોરસ. જે ચતુષ્કોણના ચારેય ખૂણા કાટખૂણા હોય તે ચતુષ્કોણને લંબચોરસ તો કહેવાય જ. રેડી? ચાલો જોઈએ નેક્સ્ટ. અરે વાહ, તમારે શું ગણિતના નવા અપડેટ્સ મેળવવા છે? આજે જ WhatsApp ગ્રુપમાં જોડાઈ જાઓ. જોડાઈ જવાની લિંક ક્યાં છે? તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. ને હા વિદ્યાર્થી મિત્રો, વધારે માહિતી મેળવવી છે તો 7046 222 254 પર કોન્ટેક્ટ કરી શકો છો. શેના પર? 7046 222 254 પર. ભૂલાય નહીં. રેડી છે? ચાલો જોઈએ નેક્સ્ટ. અરે વાહ, અહીંયા તો આપણો સેક્શન સી ની અંદર ચેપ્ટર 9 નું ભાગ 2 એટલે કે સેક્શન સી સંપૂર્ણ પૂરો. નેક્સ્ટ વિડીયોમાં સેક્શન ડી સાથે મળીશું, ચેપ્ટર 7 ના સોલ્યુશન સાથે. રેડી છે વિદ્યાર્થી મિત્રો? ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું, પણ કંઈક કોમેન્ટ કરજો. કંઈક કામ હોય તો કોમેન્ટ કરી દેજો, ભૂલતા નહીં. તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરબી.